નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભૂગોતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના 37 સરહદમાં 5 ઇંચ વરસાદ। વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં ભુજના ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને સ્થાન મળ્યું। ઉત્તરાખંડ ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નંદીમાં ખાબકતા 12 લોકોના મોત। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાવણી લાયક વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ત્યારે રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારોમાં 37 સરહદમાં 5 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો। લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે સૌથી વધુ પાલીતાણામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે રાજકોટની ભાગોળે આવેલા પડદરી તાલુકાના સરબદડ ગામે જુદા જુદા 12 ગામોને જોડતો પુલ ધરાશાયી થયો છે। મળતી માહિતી મુજબ રાજકોટની પડદરીની સરબદડ ગામનો પુલ તૂટ્યો છે। આ પુલ જુદા જુદા 12 ગામોને જોડતો હતો। તાજેતરમાં થયેલ ભારે વરસાદમાં પુલનો કટકો જમીનમાં બેસી ગયો, ત્યારબાદ આ પુલ ધરાશાયી થયો છે। યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે। ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે અને આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું કે ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે। યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે। ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવેમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નંદીમાં ખાબકી જતા આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અહેવાલો અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં 26 શ્રદ્ધાળુઓ સવાર હતા। ઘટનાની જાણ થતા પોલીસને થતા જ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓને લઈ જતા ટેમ્પો ટ્રાવેલરના ચાલકે અચાનક કાબુ ગુમાવતા તે અલકનંદા નંદીમાં ખાબકી હતી। આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા, જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા। આ ટ્રાવેલરમાં 26 મુસાફરો હતા। ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી। ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલીના સુરકપુરા ગામે ગત રોજ 1.5 વર્ષની નાની બાળકી આરોહી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી। બાળકીની ચીસો સંભળાતા માતા પિતા દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક 108 ને જાણ કરી હતી। અમરેલી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી રહી હતી। આ સાથે જ રાજુલાની પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી। બપોરે 4 વાગે બાળકીની મૂવમેન્ટ બંધ થઈ જતા તંત્ર પણ ચિંતામાં મુકાયું હતું। સાંજે વડોદરાથી એનડીઆરએફ એક સ્થળ ઉપર પહોંચી હતી અને મોરચો સંભાળ્યો હતો। 17 કલાકની મહામહેનત બાદ આશરે સવારે 5 કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। આખરે માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હિયાફાટ રુદનથી સૌ કોઈ વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો હતો। પીબી ગઢવી, રિજનલ ફાયર ઓફિસર ભાવનગર। એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી। રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, તેમની પણ મદદ લેવામાં આવેલી હતી। ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડ્યું। વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો। ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું।
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીના ઘેરાવનો પ્રયાસ કર્યો હતો. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રસ્તા રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આંદોલનમાં દુર્ઘટનાના પીડિતો પણ પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે પીડિત પરિવારજનોને માત્ર 4 લાખ રૂપિયા જ નહીં પરંતુ વધુ રકમ ચૂકવવામાં આવે. કોંગ્રેસ દ્વારા એસઆઈટી માંથી સુભાષ ત્રિવેદીને દૂર કરી અન્ય આઈપીએસ અધિકારીઓને સમાવવાની માંગણી પણ કરવામાં આવી છે. ઘટનાની તપાસ તટસ્થ રીતે થાય, પીડિતોને ન્યાય મળે. અમે અમારા સીએલપી લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે. એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના એક તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં. અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે. મ્યુનિસિપાલિટી કમિશનરની તે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતમાંથી કે જે વિભાગમાં રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે. પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે. અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા. એવી ને એવી અપેક્ષા બ્રિજેશ ઝા પાસે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભૂતકાળને આવનાર ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે. એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે. પીડિત પરિવારના સભ્યોએ પણ જે એમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે. મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો, ગુજરાતના અધિકારીઓને, ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનું છે. આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલેથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે. અમારો આભાર. રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે, પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી. અગાઉના મોરબી કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, લઠ્ઠા કાંડ, તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી. એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરીને ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત, અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને 25 તારીખે બંધ કરીશું. મામલો ફક્ત અગ્નિકાંડનો નથી, આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી. ન્યાય ગુજરાતના પીડિતોને, વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે, કટિબદ્ધ છે. કે 25 તારીખે માસિક પુણ્યતિથિ છે. આ બધા લોકોએ જેણે જીવ ગુમાવ્યા એના આપના માધ્યમથી રાજકોટની જનતાને અમે આગ્રહપૂર્વક એ કહેવા માગીએ છીએ કે જે પીડિતો જે આમાં હોમાયા છે
એના જીવના શાંતિ માટે, એની શ્રદ્ધાંજલિ માટે, સાથે સાથે આ ન્યાયની લડત માટે 25 તારીખે રાજકોટ બંધનું અમે બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક વિક્ટીમો છે જેને ન્યાય નથી મળતો, તો એની ન્યાયની લડાઈમાં આપ સૌ સાથ આપો, પક્ષાપક્ષીથી પર થઈને માનવતાની લડાઈમાં આપ સૌ સાથ આપો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ અને રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રીને અમે બે ખાસ સ્પેસિફિક સવાલો પણ પૂછ્યા છે કે કોની સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પણ તપાસ થવી જોઈએ. શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ. ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ 3 કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો. એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે, એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે. ને અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ, જે પણ ટ્રાન્સફર થઈ, જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે. હું સતત કહેતો આવ્યો છું, ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ, યોગ્ય તપાસ થશે કે કેમ એનો મને ડાઉટ છે. એમણે કહ્યું કે અત્યાર સુધી જે પણ લોકોની ધરપકડ કરી છે, આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે, સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે. અને અમારું સતત કહેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માનેલી કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોય તો ત્યારે ડાઉટ હતો. અને એમ પણ કહ્યું કે છેલ્લા 16 દિવસથી હું રાજકોટમાં છું. રાજકોટના રિપોર્ટર્સને, એડિટર્સને, સામાન્ય નાગરિકોને, બુદ્ધિજીવીઓને, પીડિત પરિવારોના સ્વજનોને સૌને મળ્યો છું. 99% લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે. એટલા માટે તમારી સમક્ષ આવીને ઉગ્ર દેખાવ કર્યા અને એટલા માટે 25 તારીખે રાજકોટ બંધ. સુરતના જહાંગીરપુરાના મોરા ભાગડ વિસ્તારમાં એક પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં. આ ઘટનાની સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5મા માળે ફ્લેટમાં 4 લોકો રહેતા હતા, જેમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. તમામની ઉંમર 55 થી 60 વર્ષની છે. રાત્રે જમ્યા બાદ 4 સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળી આવ્યા છે. ચારેયના મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે કે હાલમાં એમનું કેવી રીતે મોત થયેલ છે એ બાબતે હજુ હાલમાં આપણને કોઈ બાબતની માહિતી મળી નથી. એમાં એમને કોઈ પોઈઝનિંગ છે કે એમને સુસાઇડ કર્યું છે કે શું છે ખરેખર. આપણે એફએસએલની ટીમ બોલાવી છે, વિડીયોગ્રાફર બોલાવ્યા છે, આપણે બીજી બધી ટીમોને બોલાવી છે. એટલે એકવાર આપણને કંઈક જો પ્રાથમિક માહિતી મળે તો પછી હું તમને આપી શકું. આપણે હાલમાં તો 4 માણસોના મરણ થયેલ છે. એમાં જે એ વિગત જે છે એ પણ હાલમાં જો લેવાનું ચાલુ છે. એમાં એમના મુકેશભાઈ છે, એમનો બાબો છે, એ અહીંયા 100 આ નંબરમાં રહે છે મકાનમાં. એમ 101માં રહે છે મુકેશભાઈ છે. આ મકાન જે છે એમાં એના મધર, એનો નાનો ભાઈ અને એના વાઈફ, આ 3 માણસો રહે છે. આપણે પરિસ્થિતિમાં તો હાલમાં જે 4 ઇસમો જે છે, 4 વ્યક્તિઓ એ મૃત હાલતમાં છે. જે રીતે અત્યારમાં જે છે, માનો કે અત્યારમાં તો હું આવ્યો ત્યારે આ પ્રમાણે છે. હું તપાસ કરું ત્યારે મને કઈ સાથે ખ્યાલ આવે ખરેખર કે આની અગાઉ કંઈ બીજી કોઈ સિચ્યુએશન હતી કે કેમ ખરેખર. હાલના તબક્કે હજુ તો જ્યાં આપણે પ્રાથમિક તપાસ ચાલી રહી છે, એટલે હાલના તબક્કે આપણે કંઈ પણ કહેવું એ બહુ થોડું વહેલું કહેવાશે ખરેખર. આપણે તપાસ કરીએ છીએ, આપણે વિડીયોગ્રાફી કરી અને આખા ઘરનું સર્ચ કરીશું અને એમાં પણ આપણે કંઈ મળી આવે છે કે કંઈ કોઈ લખાણ કે કંઈ પણ આપણે એ બાબતની આપણે વિડીયોગ્રાફી કરીને સર્ચ કરીશું. આપણે એમનેમની સર્ચ કરીએ, વિડીયોગ્રાફી કરીને સર્ચ કરીશું. આપણે એટલે વિડીયોગ્રાફર પણ આવે છે, એફએસએલની ટીમ પણ આવે છે, આ બધા સેમ્પલ પણ લેવડાવવાના છે એમના. બરાબર, આટલી વિગત છે પ્રાથમિક આપનો. લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ સેન્ટ્રલ એજન્સી એટલે કે આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધા છે. ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે કેબી ઝવેરી ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તેમના નિવાસ સ્થાને, તેમના શોરૂમ અને તેમની ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. આ અંગે વધુ વિગતો માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા મારુત. જી મારુત, શું છે સમગ્ર વિગત? કરચોરોની ખેર નહીં, લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, આચાર સંહિતા ઉઠી ગઈ છે. કહેવાય કે આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગના સંયુક્ત ઓપરેશન સમગ્ર ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અમદાવાદ ખાતે કેબી ઝવેરી ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે જ આવકવેરા વિભાગને ડિજિટલ દસ્તાવેજ સહિતના જે પુરાવાઓ છે તે મળી આવ્યા છે.
ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ સંભાવના હાલ આધારભૂત સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આવકવેરા વિભાગ હોય કે સેન્ટ્રલ જીએસટી કે સ્ટેટ જીએસટી, તેમનું સૌથી મહત્વનું જે પાસ હોય તેને એ છે કે જે કોઈ વ્યક્તિ ઉદ્યોગપતિ હોય કે વ્યાપારી હોય કોઈ કરચોરી કરતા હોય તો તેને બક્ષવામાં ન દેવાય. કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તેને પહોંચી વળવા માટે સર્ચ ઓપરેશન ઘણા ખરા અંશે ઉપયોગી નીવડશે. ત્યારે હાલ જે કેબી ઝવેરી ગ્રુપ ઉપર જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ છે. બીજી સૌથી મોટી વાત એ છે કે ચાલુ માસના અંતે જ ઇન્વેસ્ટિગેશન વિંગના ટોચના અધિકારીઓની બદલીનો ગાણવો ઉતરશે તે વાત નક્કી છે. ત્યારબાદ જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત, ઊંઝા સહિતના જે શહેરોમાં આવકવેરા વિભાગ અથવા તો જીએસટી વિભાગ દરોડા પાડે. હવે સૌથી મોટો પ્રશ્ન એ પણ આવે છે કે હવેના જે સર્ચ ઓપરેશન હશે તે કેના ઉપર હશે, બિલ્ડર હશે કે અન્ય કોઈ, તે આવનારો સમય જ જણાવશે. જી આભાર મારું સમગ્ર વિગત બદલ. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે આગામી 21 જૂન 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઈ હતી. ડેપ્યુટી કમિશનર ઝાપડાની અધ્યક્ષતામાં આગામી 21 જૂનના રોજ મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ અને સંસ્થાઓ વગેરે કેન્દ્ર પર સ્વયં અને સમાજને જોડતી યોગ થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પોલીસ ઇન્ચાર્જ, પોલીસ અધિક્ષક, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ કમિશનર, શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શહેરની તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ, જેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દરેક વોર્ડમાં તથા પોલીસ ક્વાર્ટર્સ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે યોગ વિદ્યા એ ભારત દ્વારા સમગ્ર વિશ્વને આપવામાં આવેલી એક મોટામાં મોટી ભેટ છે. 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ આપણા ભારત દેશમાં, આપણા ગુજરાત રાજ્યમાં દરેક મહાનગરપાલિકાઓમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકા લેવલે આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુલક્ષીને જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ આપણા ઐતિહાસિક ઉપરકોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય સમગ્ર અઠવાડિયા દરમિયાન પણ વિવિધ સ્થળો જેવા કે ગિરનાર હિલ, જંગલ, ત્યારબાદ અડીકડી વાવ વગેરે જેવા સ્થળોએ આપણે ચાલુ અઠવાડિયા દરમિયાન પણ યોગના વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. આ વખતની યોગની થીમ પણ સ્વયં અને સમાજને જોડવા માટેની થીમ છે. આપણે સૌ તો જોડાઈએ છીએ પણ આપણી સાથે આપણા પરિવારજનો, આપણા આસપાસના માણસો તમામ જોડાય એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છીએ. ઉપરકોટ ખાતે 21મી જૂનના દિવસે જે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ છે એમાં જોડાવા આપ સૌને નમ્ર અપીલ છે. આ સિવાય સ્વિમિંગ પુલ ખાતે વોટર યોગાનો પણ એક કાર્યક્રમ કરવામાં આવનાર છે. સિનિયર સિટીઝન અને જે સગર્ભા બહેનો છે એના માટે પણ એક યોગાનું સેશન કરવામાં આવનાર છે. તો આપ સૌને વિનંતી છે કે આ દરેક કાર્યક્રમોમાં આપ તેમજ આપના પરિવારજનો જોડાય. એસબીઆઈ બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સી ગુજરાત સરકાર તરફથી મોરબી જિલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષની વય જૂથના બીપીએલ, અંત્યોદય કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, સખી મંડળના સભ્ય, એસીસીસી યાદીમાં સમાવિષ્ટ તમામ બેરોજગાર યુવક યુવતીઓને ફૂલ ડેની 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં બહેનોને રહેવા તથા જમવા સાથે તદ્દન વિનામૂલ્યે 30 દિવસની સીવણ કામની તાલીમ સવારના 9:30 થી સાંજના 4 સુધી આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આરસીટી ડિરેક્ટર વિજયસિંહ આર્યએ પૂરી પાડી હતી. નમસ્કાર, હું વરેશ જોશી અને સ્ટેટ ડાયરેક્ટર છું આરસીટીસનો, જેને રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેવામાં આવે છે, કે જેને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા આપણે જેને કહીએ. અને એ છે એ બેંકોની CSR એક્ટિવિટી સાથે સંકળાયેલી છે. અને એના માટે કરીને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ જે ખરું એની કંટ્રોલિંગ ઓથોરિટી છે. અને એમના દ્વારા એ લોકોને, અમારી જે બેંકોને છે એ બેંકોને બિલકુલ ફ્રીમાં કલેક્ટર દ્વારા જમીન આપવામાં આવે છે. ઓછામાં ઓછી 2 એકર જમીન આપવામાં આવે. અને એ જે આરસીટીનું અમારું જે આખું બિલ્ડિંગ જે બનાવવામાં આવે છે એ બિલ્ડિંગ, પૂરેપૂરું બિલ્ડિંગ અમારું બનાવવા માટે 2 કરોડ રૂપિયા પણ સરકાર અમને ગ્રાન્ટ આપે છે. અને ત્યાર પછી એ બિલ્ડિંગ બની ગયા પછી અને જે કંઈ બાકીની એમાઉન્ટ ભરવાની થાય તો એ બેંકો ઉમેરી પોતાની CSR એક્ટિવિટીમાંથી, જેને આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહીએ છીએ, એ દરેક આપણા જે કંઈ કોર્પોરેટ છે બધાને સોંપેલી છે ગવર્મેન્ટે. એટલે એ સાહેબ અંતર્ગત આપણી બેંકોએ એમ કે આ એક તાલીમ સંસ્થાને એડોપ્ટ કરી છે CSR એક્ટિવિટીમાં.
અને આ તાલીમ સંસ્થામાં એ લોકોએ એવી રીતે એડોપ્ટ કરી કે ભાઈ અમે જે લોકોને બિચારા ભણી નથી શકતા કે જે લોકો ટેલેન્ટેડ હોવા છતાં પણ કંઈક આર્થિક સંકળામણના લીધે કે કંઈક ફેમિલી સંજોગો કે સામાજિક સંજોગોને કારણે એ લોકો આગળ વધી નથી શકતા, તો એ લોકો શું કરશે પછી આગળ જતા. એટલે એ લોકો માટે કરીને આ તાલીમ સંસ્થા અમારી ચાલે છે, જેમાં બિલકુલ ટેકનિકલ કોર્સ બધા શીખવાડવામાં આવે છે, જેમ કે આઈટીઆઈમાં શીખવાડવામાં આવે છે એવા. એટલે માની લો કે કોઈ પણ તમારે બહેનો માટે કરીને અમારા કોર્સ છે. આવા 64 ટાઈપના પ્રોગ્રામ છે. આગામી 29 જૂન ગુરુવારે બકરી ઈદ આવી રહી છે, જેને લઈ રાજકોટ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને અખિલ ભારતીય સર્વદળીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ દ્વારા કતલખાના પર જનતા રેડ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને કતલખાના બંધ રખાવવા અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત બકરી ઈદના દિવસે ગૌ હત્યા રોકવા માંગ કરવામાં આવી છે. મારું નામ આશાબા વાઘેલા છે. અમે રાજકોટમાં એક નવતર પ્રયોગ ધર્યો છે. અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિ, એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના પ્રભારી અને મહામંત્રી તરીકે મારી નિમણૂક થયેલી છે. અને મારી નીચે આ બધા બહેનો જે રાજકોટના છે એને અમે હોદ્દેદારો તરીકે નિમણૂક આપી છે. અને આજથી અમે એક એવો સંકલ્પ લીધો છે, ગૌરક્ષા અને ગૌ હત્યા એ સદંતરે બંધ કરવા માટે થઈને અમે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આગામી તારીખ 17/4/2024 બકરી ઈદના દિવસે જેટલા પણ રાજકોટના કતલખાના ચાલુ હશે, અમે અત્યારે કમિશનર સાહેબ અને રાજકોટ મેયરને આપેલું છે આવેદન. અને જો આ આવેદન આપ્યા પછી પણ કોઈ પણ જગ્યાએ અમને ખ્યાલ આવશે કે ગૌ રક્ષા માટે અમે તત્પર છીએ, જો કોઈ પણ જગ્યાએ ગૌ હત્યા થતી હશે અને ક્યાંય પણ કતલખાના જો ચાલુ હશે, ગૌ માતાને જો કતલખાને લઈ જવાતા હશે, તો અમારા બહેનો ગમે ત્યારે જઈ અને કાયદેસર અમે કતલખાના બંધ કરાવી. અમે અત્યારે જો કે મારી પાસે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન આખું આપેલું છે, અને સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાંથી કોઈ પણ જીવદયા પ્રેમી અને ગૌરક્ષકો અને કોઈ પણ રાજકોટ અથવા સૌરાષ્ટ્રને લગતી કોઈ પણ પ્રજા અમને ફોન પર કરશે કે આ જગ્યાએ ચાલુ છે, તો અમે ત્યાં તાત્કાલિક પહોંચી જશું. ના, અમારી પાસે એવી યાદી તો અમે હજી તો તૈયાર નથી કરી, પણ અમારી પાસે એવા ઘણા બધા હોટસ્પોટ છે જ કે આ જગ્યાએ ગૌ માંસ વેચાઈ રહ્યું છે અને ગૌ હત્યા થઈ રહી છે. એટલે અમે ત્યાં અચાનક જઈ અને આ બધું બંધ કરાવીશું. જામનગરમાં મોંઘવારીના માર વચ્ચે છેલ્લા અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં 30 થી 35% જેવો જંગી વધારો નોંધાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ઉનાળાને લઈ ઓફ સિઝન હોવાથી જોઈએ એટલા શાકભાજીના પાકની આવક નથી થતી. આમ ઘટતાની સાથે ભાવો પણ ઉચકાયા છે, જેથી ગૃહિણીઓની ખરીદ શક્તિ પણ ઘટી છે. અગાઉ જે 1.5 કિલોથી 2 કિલો જેટલા શાકભાજીની ખરીદી થતા હતા, તેમાં હવે 1/2 કિલો જેટલી ખરીદી કરી રહ્યા છે. કઠોળનું ચલણ પણ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મારું નામ કનૈયાલાલ લાલવાણી. હું યાર્ડમાં હોલસેલ બકાલાનો વેપાર કરું છું અને અત્યારે બકાલું બધું મોંઘું છે. ગુવાર, ભીંડો, રીંગણા એ પણ બધી વસ્તુ મોંઘી જ છે. વધારો એટલે તમારા આમાં 40% વધારો આવ્યો છે. ગુવારજી 60-70 રૂપિયા, અત્યારે 130 રૂપિયા પહોંચ્યું. એમાં કોઈ પણ વસ્તુ સસ્તી નથી. સામાન્ય માણસ માટે બકાલું લેવું એટલે સોનાની ખરીદી કરવા જેવું છે. હજી આનાથી પણ 10-20% ભાવ ઊંચું થશે. 40-45 રૂપિયા થઈ ગયા. હજી પણ ભાવ વધવાની શક્યતા છે. ગુવાર 130 રૂપિયા હોલસેલ ભાવ, વટાણા 130 રૂપિયા હોલસેલ ભાવ, ભીંડો 60-70 રૂપિયા, ફુલાવર 80-90 રૂપિયા. મહેસાણા તાલુકાના કંચનપુરા કોચવા ગામના સરપંચ અશોકકુમાર અવિરાજ બારોટ પરિવારના સૌજન્યથી હેમા ગૌરી અશોકકુમાર બારોટ વિદ્યા સંકુલનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, માજી સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ગામની વિશેષતા એ હતી કે કંચનપુરા ગામની સ્થાપના જ થઈ ત્યારથી અત્યાર સુધી ગામમાં સરપંચની ચૂંટણી બિનહરીફ થાય છે અને તેમાં ગામના દાનવીર અવિરાજ બારોટના પરિવારના લોકોને જ બિનહરીફ સરપંચ બનાવવામાં આવે છે. એક સપનું હતું કે ગામની શાળા એક ઉત્તમ શાળા કે ગુજરાતમાં ન હોય એવી શાળા બનાવી આર્થિક રીતે સંપન્ન માતા પિતાના બાળકો તો મોટી સ્કૂલોમાં ઊંચી ફી ખર્ચી અને જઈ શકે, પરંતુ ગામડાના બાળકો, આજે ગરીબ ઘરના જે બાળકો છે, એમને આદર્શ શિક્ષણ જો મેળવવું હોય તો એમની કેપેસિટી તો હોતી નથી. સરકારી સ્કૂલોમાં કમનસીબે એ હકીકત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી હોતું, તો એક એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની સ્કૂલ કે જે પ્રાઇવેટ સ્કૂલને પણ કોમ્પિટ કરી શકે એવી શાળા બનાવવાનું સપનું હતું, જે આજે સાકાર થયું છે. અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હાજરી આપી. આ શાળા બનાવવામાં 3.5 કરોડ ઉપરનો ખર્ચ થયો છે, જેમાં આપણા દ્વારા સરકારનો એક પણ પૈસો ગ્રાન્ટ લેવામાં આવેલી નથી. મોટે ભાગે જે ડોનેશન છે એ વ્યક્તિગત રીતે મેં, મારા પત્નીએ
મારા બાળકોએ યુએસએથી એ કર્યું છે, મારા અંગત કુટુંબીજનોએ એની અંદર યથાશક્તિ યોગદાન આપ્યું છે અને ગ્રામજનોએ પણ. ભવિષ્યમાં તો ઘણા સપના છે ઉપરવાળાની કૃપાથી જો એ થાય તો, અને ગામ લોકોનો સહકારમાં આર્થિક સહકાર નથી જોઈતો પણ એક મોરલ સપોર્ટ જોઈએ. જો એવો સપોર્ટ મળે તો મારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે કે મારે સિનિયર સિટીઝન હોમ, એટલે હું ઘરડા ફોર્મમાં નથી બનાવવા માંગતો, સિનિયર સિટીઝન ડે કેર યુનિટ, જેમ કે નાના બાળકો દિવસે સ્કૂલે જાય, સાંજે પોતાના ઘરે પાછા આવે અને બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં કેવી સુંદર મજાની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, તો વડીલોને આવું પ્રવૃત્તિસભર દિવસ રહે અને આખો દિવસ ઘરની બહાર હોય, એમને ન્યુટ્રિશનલ ફૂડ મળે. અને મારી સંસ્થાની બસો આજુબાજુના ગામોમાંથી વડીલોને લઈ આવી અને આ અહીંયા આગળ એમનો સરસ મજાનો દિવસને એમનામાં પડેલી ક્ષમતાઓને પણ આપણે ઉપયોગ કરવી છે. તો આવો એક સપનું છે ઉપરવાળાની કૃપાથી પૂર્ણ. અમારા પરિવારનો એક બેઝિક સ્વભાવ રહેલો છે કે કોઈના કોઈ સ્વરૂપે અમે સખાવત કરતા જ રહીએ છીએ. જેમ અમારી આર્થિક ક્ષમતા વધી એમ એનો સ્કેલ મોટો થતો ગયો. વિઝનરી ફેમિલી છે અમે. હું હંમેશા દૂરનું વિચારી અને અમલમાં મૂકવામાં મારી બહુ વીકનેસ, એમ કે મને કોઈ પણ વસ્તુનું વિચારાતું એના માટે બહુ રાહ જોવામાં નથી માનતો. એનો તુરંત તાત્કાલિક અમલ કરવાનો, સારા વિચારને તરત જ અમલમાં મૂકવાનો, ખોટો આવે તો પાછળ ધકેલી. આ ગામમાં તમે કેટલા વર્ષથી સરપંચ? આ ગામનો હું છેલ્લે 25 વર્ષથી બિનહરીફ સરપંચ છું. આજે જેટલા બી ગ્રામ પંચાયતને એવોર્ડ મળી શકે બધા જ એવોર્ડ અમારે એને મળેલા છે. આજે અમારી તમે ગ્રામ પંચાયત જુઓ તો હું પેટ મારીને કહું કે કદાચ જિલ્લામાં તો ઠીક, પણ રાજ્યમાં બહુ ઓછી ગ્રામ પંચાયતો આટલી સુવિધા સગવડતા વાળી હશે. એટલે જે કંઈ પણ કરવું જીવનમાં ઉત્તમ કરવું એવા મુદ્રા લેખ છે. આપની લોકપ્રિયતાનું કારણ? લોકપ્રિય છું કે નહીં એવું મારી જાતે આત્મશ્લાઘા કરું એ વસ્તુ ખોટી પડે. એ વસ્તુ એ બાબતનો જવાબ લોકો પાસેથી મેળવવાનો. હું મને મનગમતું કામ નિજાનંદ રૂપે શિવોહમ મને મનગમતું જેમાં મને આનંદ આવતો હોય એવું કામ કરું છું અને લોકોને એ સારું લાગતું હશે એટલે લોકપ્રિયતા આપણી હશે. ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલ મનોકામના સિદ્ધ પ્રાચીન સરકડિયા હનુમાનજી મંદિર ખાતે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધનજીભાઈ કે જે 23 વર્ષની ઉંમરે સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુની સાથે જ સેવા પૂજા કરતા રહે છે, જેનો ગિરનાર વૈષ્ણવ વિરકત મંડળના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગુરુ હરિદાસ મહારાજના શિષ્ય તરીકે સેવક તેજસદાસનો દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો સરકડિયા હનુમાન મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અમારા ગિરનારની જંગલની પુરાતનની જગ્યા એટલે સરકડિયા હનુમાનજી મહારાજની જગ્યા. સરકડિયા હનુમાનજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય શ્રી શ્રી હરિદાસજી મહારાજના શિષ્ય તરીકે તેજેન્દ્રદાસજી મહારાજને આજે સૌ ગિરનાર મંડળના સંતો અને બાપુ સાથે દીક્ષા દેવામાં આવી, મંત્ર દીક્ષા દેવામાં આવી અને અમારી ફક્કડ શાહીની પ્રણાલિકા પ્રમાણે, અમારા અખાડાની પ્રણાલિકા પ્રમાણે આજે સૌ ગિરનારના સંતો અને સરખડિયા હનુમાનજી મહારાજના મહંત શ્રી હરિદાસજી બાપુ અને સર્વ ભક્તો, માતાઓ, બહેનોને સબની સાથે આજે દિવ્ય અને ભવ્ય આયોજનથી દીક્ષા સમારોહનું સંપૂર્ણ થઈ અને સૌ સંતો મહંતોએ તેજેન્દ્રદાસજીને આશીર્વાદ આપ્યા અને સરકડિયા હનુમાનજી મહારાજના અમારા સૌ માથે આશીર્વાદ રહે અને નવા દીક્ષાદાન દઈને મહંત શ્રી તેજેન્દ્રદાસજી મહારાજની પણ હનુમાનજી મહારાજની અસીમ કૃપા રહે એવા ભાવ સાથે બોલ ગિરનારી મહારાજ કી જય, સરકડિયા હનુમાનજી महाराज की जय. जय श्री सीताराम, हनुमान जी महाराज की जय. आज का दिन मैं हनुमान जी के महाराज के सानिध्य में अपना एक शिष्य को दीक्षा ग्रहण सब मानता हूँ. हमारे गिरनार के मामले से लंबे हनुमान जी के महाराज बापू हैं, फिर खाक चौक के हमारे रामदास जी महाराज, अर्जुनदास जी महाराज लंबे हनुमान जी के हमारे गुरुजन हैं सब, लेकिन हमको ज़बरदस्ती बिठा लिया है और उसके अंतर्गत हमने एक शिष्य यानी सेवा करने के लिए इसको तैयार मंत्र दीक्षा दिया. जय सियाराम. श्री गुरु कृपा ही केवलम. आज श्री सरखड़िया हनुमान जी महाराज के मंदिर में श्री हरिदास जी महाराज द्वारा अपने शिष्य श्री तेजसदास जी महाराज को मंत्र दीक्षा दी गई.
उसमें गिरनार मंडल के सभी संतों महंतों को बुलाया गया और बड़ा भव्य दिव्य और अति सुंदर कार्यक्रम आयोजित हुआ। जय सियाराम। મોરબી ખાતે હાલમાં દિન પ્રતિદિન વધી રહેલ સાયબર ક્રાઇમના ગુનાઓ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તેમજ આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી, જે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોરબી જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા માટે જરૂરી સૂચનો તેમજ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા। આપણે બધાને ખ્યાલ હશે કે દિન પ્રતિદિન જે સાયબર ફ્રોડના જે બનાવો છે એ સમગ્ર રાજ્યમાં અને દેશમાં એની જે ગુનામાં છે એ વધોતરી થવા પામેલ છે અને આપણે અત્યારે એ બાબતમાં પબ્લિકને જાગૃત થાય એવા કોઈ સંજોગોમાં આ પ્રકારના ફ્રોડના આપણે ભોગ નહીં બનીએ અને સાથે સાથે એવા કોઈ બનાવ આપણી સાથે બની ગયા હોય તો રેમેડિયલ પગલાં શું છે આપણી પાસે, એટલે આગળની કાર્યવાહી શું કરવાની હોય છે એ બાબતમાં જાણકારી આપવા ઈચ્છું છું। સૌથી પહેલાં તો જે દરેક અલગ અલગ પ્રકારના જે સાયબર ફ્રોડની જે સંજ્ઞામાં આવે છે એવા ગુનાને આપણે વર્ગીકૃત કરીએ તો જે એના મોડસ ઓપરેન્ડી થાય છે એ 27થી વધુ એવા મોડસ ઓપરેન્ડી છે એના એનાલિસિસ કર્યા પછી એવા ધ્યાન ઉપર આવેલા છે કે 27થી વધુ એવા મોડસ ઓપરેન્ડી છે જેના ઉપરથી આ પ્રકારના લોકોને ઠગીના શિકાર કરે છે। એમાં કેટલાક જે મોસ્ટ કોમન મોડસ ઓપરેન્ડી છે એ બાબતમાં વાત કરીએ તો સૌથી અગત્યના છે એ છે આઈડેન્ટિટી થેફ્ટ, એટલે કોઈની ઓળખ, એ ઓળખ જે છે એ પર્સનલ ઓળખ પણ થઈ શકે અને ફાઇનાન્શિયલ ઓળખ પણ થઈ શકે। તો સપોઝ કોઈ કિસ્સામાં કોઈના ફાઇનાન્શિયલ ડેટા કોઈ પણ રીતે મેળવીને અથવા એના પર્સનલ ડેટા મેળવીને અને એના દુરુપયોગ કરીને એના સાથે એ ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે। બીજા હોય છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એની ફેક પ્રોફાઇલ બનાવીને અને એના પાસેથી, એના મિત્રો પાસેથી, પરિવારના બીજા સભ્યો પાસેથી આ પ્રકારની પૈસાની માંગણી કરવામાં આવે, જેમાં સામે જે વિક્ટિમ છે એને ક્યારેક એ ખ્યાલ પણ નથી આવતા કે એ જેને પૈસા અથવા બીજી વસ્તુ આપે છે એ ખરેખર સામેવાળા વ્યક્તિ છે કે નહીં એ વેરીફાઈ કરવાનો એના પાસે કોઈ સ્ત્રોત પણ નહીં હોતો। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગુડખર અભયારણ્ય આગામી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યું છે। વરસાદના પગલે તેમજ ચોમાસાનો સમય ગુડખર બચ્ચાને જન્મ આપતા હોય છે, જેને લઈ ગુડખરોને ખલેલ ન પહોંચે તે માટે અભયારણ્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે, ત્યારે ગત વર્ષે 15,000 જેટલા પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જેના કારણે વન વિભાગને 31 લાખ જેટલી આવક થઈ હતી। આ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે અભયારણ્યમાં ગુડખર તેમજ વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં આવેલું ગુડખર અભયારણ્ય એ કચ્છનું નાનું રણ તથા કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે। આ ગુડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો, અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ, સ્પૂનબિલ, નાની સુરખાબ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે, જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે, જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં અંદાજે 15,000થી વધુ પ્રવાસીઓએ ગુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વન વિભાગને આશરે 31 લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે। ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે 15 જૂનથી માંડી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવરજવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે। આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ગુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ધનનો સમયગાળો હોય, એમને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે। આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ, પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે। આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ, જે 2 દિવસીય પ્રોગ્રામ હોય છે, જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે અને આ 2 દિવસ દરમિયાન
જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. ઘુડખર જે વન્ય પ્રાણી છે દર 5 વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છે. છેલ્લે ઈસવીસન 2020માં ઘુડખર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6082 જેટલા ઘુડખર વસ્તી અંદાજ મળેલ હતો. આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે, પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલાક ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવી શકશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.